હરીરામ બોલો. આય બોલો. એ બીડી લઈ આય જા ખૂટી રહી છે. હા લેતો હો. લાયા હરીરામ આવે ને તમારા પ્રભુના 5 નામ લઈ લઉં. એ ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. એ સમજણ ના છોટા એમને દેજો સતગુરુજી મારા શરણું માં લેજો, શરણું માં લેજો. એ કાયાના દેવળ એમને લાગે બહુ કાચા. એ દોયલી વેળાએ દર્શન દેજો સતગુરુજી મારા શરણું માં લેજો, શરણું માં લેજો. આહાહાહા. મારો બેટો ગોટો થયો. હરિરામ ને 5 દીથી કહું છું કે એલા બટેકાનું શાક બનાય માં, બટેકાનું શાક બનાય માં. મને નથી હદતું. જો આ મારા પ્રભુના 5 નામે અધૂરા રહ્યા અને આ જાવું પડ્યું. જો પોપટ, હા તો જો ને જે ગામના બધા છોકરા ભણવા ન જાય હોય ને ચાચું લઈને પગી જાય ને તો આપણા બધા ડોડા વેચાઈ જાય. હા કાંઈ વાંધો નહીં તમ તાર. અને આમ જો 10 રૂપિયાનો એક દઈ દેવાનો. એક 10 રૂપિયા. હા જા હે આટલા વેચી નાય ને પછી આપણે બે વાડીએ જાવી હો ને. એ હા કાંઈ કા વેચતો ઉગામ. હા અને પછી જો ને મકાઈમાં અહીંયા આપણે રહેવું પડે ભલા મને નક્કર કોક રહે ને આમ તેમ વાડી આંટો મારવા ને કેટલા લઈ જાય. હા સાચી વાત છે. જા જા ખાયો કા હો મને સામો પડી ગયો છે લે. પોરે જો ને એવું કાંઈ કરવાનું થતું નથી. પોર તો મારે જોઈને આમ 1 વીઘા એકની મકાઈ વાવી દેવી છે અને પોર તો હારા મોટા મોટા ડોડા થાય ને એટલે પછી સિટીમાં જવા દેવા છે. સિટીમાં ભાવ તો સારો આવે. હાલો ડોડા આવી જા મકાઈના ડોડા, હાલો મકાઈના ડોડા આવી જા, ધાણી બનાવવા ડોડા લઈ જાઓ ડોડા. અરે પોપટ ઉભો રે ને ભલામણા. જો જો તું તમ તારે જો. તારે ઘરના લાગે ડોડા હે? ના એલા મેં શા વાયા હે તો આ હું ડોલી ભેગો કામે નથી જાતો. તે શું ડોહલી વાયા હે? એ હા ડોલી એ વાયા છે. મારા દીકરા મારા ડોડાનું કામ લીધું હો. શું આ ડોડાનો ભાવ છે? એ 10 રૂપિયા એકના. 10 રૂપિયા? હા 10 રૂપિયા. મારા દીકરા મારા તમે સસ્તા દ્યો હે. તે તારે લેવો હોય તો બોલ ને ભાઈ. એ બધું જવા દે પણ આખો દીમાં કેટલાક વેચ નાખો ડોડા? આખો દીમાં હા 3-4 હજાર રૂપિયાનું થઈ જાય કામ. હે? હા આપ નામ લે હાસું કહું કે ખોટું થોડું કહેતો હોઈશું. શું હે માન ખોટું બોલેસ કાકા? હવે 10 રૂપિયાનો ડોડો વેચ અને આખો દીમાં 4000 નું કામ થાય. એટલે થોડા વેસું છું. આવા બકાડિયા તો હું 5 વેચી નાખું. આ બકાડી તો આમ જઈને આવું તો ખૂટી જશે. લે મારા બેટાનો આ ડોડા લેતો લેતો કેમ ભાગી ગયો? પણ આપણે શું એ હાલો ડોડા લઈ લો ડોડા, લઈ લો ડોડા મકાઈના ડોડા. એ ઉભો રહો તો આ બતાય તો ડોડા કેવા તારા જોવા દે. એલા તું કોની વાડી લાયો? એ આ ડોલીની વાડીના છે. હે હા ડોલીની વાડી આવા ડોડા થયા હે? એ હા એને વાઈ છે મકાઈ. મારા દીકરા મારા ડોડા તો હારા છે હો, મોટા દાણા વાળા. હા. તો એને કેટલાક ડોડા વાયા છે? એને તો ઘણા વાયેલા છે. તો કાંઈ વાંધો નહીં. આ બધા ડોડા વેચીને ઘર બાજુ આય, હું એના ઘર બાજુ જાઉં છું. હા કાંઈ ઘીરે પીડા છે ને? હા ઘીરે પીડ્યા છે. અને ડોયલી ઘીરે જ છે ને? હા 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 તો હારું હાલ. હાલો ડોડા લઈ લો ડોડા. મારા દીકરા મારે હું ડોડા છે લા એના ઘીરે જવા દે અને પછી હે ને મફતમાં કાંઈક કરી પૈસા ન દેવા પડે આપણે. ઓ દાદા, ઓ દાદા, દાદા, ઓ દાદા. એ શું રાડ્યું પાડે? એ દાદા તમારું પનું જો. એ ગામમાં તમારા ભાઈની વાવા થાય છે અને તમને કોઈ બેઠું નહીં બોલાવે. બેઠું એ મારા ભાઈએ ક્યાં એવો આપ ફાડી નાખ્યો છે તેની વાહ વાહ થાય છે. એ આપ નથી પાડ્યું પણ ધરતી ફાડી મકાઈ ઉગાડી અને એના ડોડા વેચે આખા ગામમાં. હે હા
મારા બેટે આ મારા ભૈયા કરી હો બાકી નગતા મેં તને કીધું તું કે થોડીક મકાઈ વાવી દે તો હારે હારે આપણે નો વેસે આપણે રૂપિયા વાળા થઈ જાત હવે ઈ રૂપિયા વાળો થઈ જશે ને ઈ મને જરાય નહીં ગમે હવે આનું કરવું શું હા આય 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 રેડી રેડી આલી પૈસા વાળો તો થાવો જ ન જોઈએ પણ ગામમાં કોઈ પૈસા વાળું આપણાથી વધારે ન થવું જોઈએ હાલો હાય દાદા હા એક સાચી વાત કહું તમને હા કહી દે આવડું મોટું ગામ છે ને એમાં તમારા જેવો દેખો કોઈ નથી મૂકો ભાઈ હાલ્યા આ ઓલો પોપટીયો જો ને એમાં જો છોકરો બુદ્ધિનો હારો છે મને એને કીધું કે ડોલી રે ને આપણે થોડીક મકાઈ વાવી દઈએ એટલે એક ડોડો ગામમાં 10 રૂપિયાનો વેચાય છે 10 રૂપિયાનો અને ગામમાંથી નહીં ખપે ને તો પીઠમાં જવા દઈશું અને એને કીધું ને વાવી દીધી ને તો રામો પડી ગયો વણ રહ્યો ને કાયમની 3000 રૂપિયાની દાડી પડે આવો આવો સાહેબ આવો કા ડોલી સારું સારું એટલે તું કઈ ગભરાતો નહીં તો વાંધો નહીં સાહેબ હા. આ ખાખી લુગડે ને બીક બહુ લાગે સમજ્યા ના ના મુંજાવા જેવું કઈ છે જ નહીં આ તો આમ તો આટો મારવા આવ્યો છે આટો મારવા અને મારા ઘીરે એ ઓલો છોકરો ગામમાં ડોડા નથી વેચતો એને મેં પૂછ્યું મેં કીધું આ ડોડા કોના છે તો કે ડોલીના છે એટલે તારા ઘીરે આવ્યો મારે બાજુ મારો છોકરો જો ને વેન કરે છે એ કે પપ્પા ડોડા લેતા આવજો તે પણ સાહેબ ડોડા ત્યાં હતા ને એટલે એ છોકરો બેસી આવ્યો હવાનો જઈને હવે ડોડા છે પણ વાડી હશે હવે અહીંયા જ નથી હવે એક કામ કરો તમે જાને કાલ લઈ જજો હું કાલ લેતો આવીશ એ ડોલી મારો છોકરો વેન કરે છે એમાં હાલ છે જ નહીં હાલને વાડીએથી લઈ આવી તો તે વાડીએ ઠેઠ એમ ને હા હા તો ઘડી ખમો હમણાં ઓલો છોકરો બી આવે ને ડોડા બેસીને પછી આપણે વાડીએ આલ્યા જ આવી સારું કાંઈ વાંધો નહીં લ્યો આ છોકરો આવી ગયો તો પોપટ બધા બેસી ગયા હા બધા વેચાઈ ગયા તો હાલો હવે આપણે વાડી આલ્યા જ આવીએ ને આપણે હાંજના બેસવાટું ઉતારતા આવીએ ને થોડા સાહેબને જોતા સાહેબને ઉતારી દેવી મારે ઓલા છોકરાએ વેન બહુ કર્યું છે હાલો હાલો આલ્યા જાય સાહેબ તો હાલો હાલો લ્યો ડોલી બીજી બધી તારે શાંતિ ને હા શાંતિ હો સાહેબ શાંતિ અને સાહેબ મને ઈ કઈ ન ખબર પડી તમે ત્યાં ને આ ઓલા અજય દેવગણ રોકાવાળ રાખતા હતા ઘડીકમાં ટકો કરાવી નાખ્યો એવું હતું આ માથામાં હું ખંજર બહુ આવતી હતી ને એટલે ટૂંકા કરાવી નાખ્યા અમારે તો શું હાલતા ગમે અહીંયા જપા જપી બોલી જાય અને કોઈ જાલી ન લે ઈ વાત હાચી હો સાહેબ તમારી દાદા તમે મને આ પહેરાવી દીધું કૂતરા વાયા નહીં થઈ જાય ને એટલે કુતરા વાયા નહીં થાય હાલ આ ગામમાં જો કોઈ ભારે નહીં ને ઈ પેલા વાડીએ પહોંચી જવું છે ઈ ભલે અહીંયા નાયા ડોડા વેચતા રે તો આપણે હરકી રીતનું ભૂસ મારી દેવું છે પછી આપણે આમ જો માલો માલ થઈ જઈશું હાય. સાહેબ જો આવી ગઈ આપણી મકાઈ ડોલી હા મકાઈ તારી હારી છે હા હો સાહેબ કેટલાક રૂપિયાના ડોડા વેચી નાખ્યા સાહેબ એમાં કાંઈ નેઠો નથી કાયમ અમારે 1200 રૂપિયાને વેચાઈ જાય અને આ લગભગ 3 મહિને હાલશે હમણાં ડોલી હારું હારું આ હે ને દારૂનું ને એવું કરું ને એના કરતા હારું હા ના સાહેબ એવું દારૂ બારૂ નહીં હોય એવા સારા જ નહીં કરવાના આપણે નીતિનું જ ખાવા વાળા ભલે થોડાક ઓછા મળે પણ ખેતીમાં મથા રાખજે આમ જો પોપટ તું રહ્યો ને સાહેબ હાટું જાય ને આપણે ઓલી તુર રહી ને તુર વીણી લે એટલે સાહેબ ને ઘીરે લઈ જાય ને તો શાક બાક કરે કાંઈ વાંધો નહીં બહુ જાજી ન ઉતારતો એ હા આમ જો કોણી વીણી જાય કાંઈ વાંધો સાહેબ તેમાં ઉભા રહ્યો હું રહ્યો ને આમાં ડોડા લઈ આવું પછી આપણે માટો મારવા જાવી બરોબર લેને હું આવું મદદ કરાવવા સાહેબ તમે હવે ભલા મને નોકરી આને રહ્યો ને ખપેટ હોય તમને કરડે સારું તો હું અહીં ઊભો છું હા જા. રહ્યો એ પોપટ એ બહુ જાજી તુર ન ઉતારતો એક જ થેલી ભરી લીજે હરીરામ જે છે ને આયા નથી તા તું રહ્યો ને
એ મકાઈમાં જઈ અને 2-3 થેલી ભરી જ લે. સમજો હું આમાં ગરી અને ઈવડા એની ધ્યાન રાખું છું. હું ખાલી એમ કે કુકડું કુ તો એ આવી જા. તારે એમ કરું ને એટલે ભાગી જવાનું. રેડી? વાહ વાહ. ડોલી, હવે તને ખબર પડશે કે આ દાદો કેવો છે. સમજો, મકાઈ તારી અને પૈસા કમાશે આ દાદો, પણ તારી તોય હરખી રીતે ધ્યાન મારે રાખવી પડશે. એ ડોલી એ જાજા ડોડા નો લાવતો, એ ખાલી 50-60 જ લાવજે. મારો દીકરો મારો કેવો તિયાનો દીકરો છે. આવાને કોઈ દી વાડીએ જ ન લવાય. મને વળી દી આવી મેં ઓલા પોપરને કીધું કે મેં કે એક શાકની તુર ઉતારી દે સાહેબને. તો કે પોપર જાજી ન ઉતારતો, ખાલી એક થેલી જ ઉતારજે. એની બાપી એને થોડી લાગે છે શું ભેંસને ખાણ મેકવું છે? અને મને મારો દીકરો મારો કે 50-60 ડોડા ઉતારજે કે. ઓ દાદા ન ઉતારતો. હવે એક ડોડો મારા 10 રૂપિયાનો 20 રૂપિયાનો જાય, એનો બાપીને હિસાબ કર્યો છે. એ મેં તો આખો દી ગમી મહેનત કરી તો આજ તો અમારો આમાં નામાં કમાણી વહી જવાની. મારા દીકરા ભૂંગળા પડી ગયા. એને ઘોડે મકાઈ મેં તો ભાંગી નાખી. મારો દીકરો મારો મકાઈમાં આવી ગયો લાગે. આ મારો દાદો ક્યાં છે? એને કીધું તું ધ્યાન રાખજે, રાયડી ન પડીને કાંઈ નહીં. હવે છે ને મારે જ મારો બીજો પ્લાન તૈયાર રાખવો પડશે. શું માજુ ખડખડ કરે છે? એ હું થયું શું થયું ડોલી? સાહેબ મારી મકાઈમાં સિંહ છે, સિંહ. એ તારો ડોવો કોદી મકાઈમાં સી નો હોય, ભૂંદડું હશે. અરે ના ક્યું હોય ને આમ કાયલો મેં મારી નજરે જોયો. એલા કાંઈક મીંદડી હશે. મીંદડી કાંઈ નથી, સિંહ જ હતો. એલા હાચું નહીં મને કેમ ભાગ્યો? એ સાહેબ એ આમ બોલા આઢી હતો. હાલ અંદર આંટો મારવા જ જાઉં. સાહેબ આંટો મારવા નો દવાય ફાડી કાય હવે. એલા એ મીંદડું હોય. હાલ માર ભેગો હાલ. હું સૌ ને દીધો. જામું પડી ગયો જામું. ઓલાને બીવરાયો ને તે જો સાંસણિયા બોલાય. હવે તો છે ને આખા મકાઈમાં બધા ડોડા ઉતારી લેવા છે. આ સી છે આ સી. વાહ વાહ તિયાના દીકરા વાહ. ક્યાં ભાગીને જતો તો? શું લેવા આવ્યો? એ સાહેબ એ રહ્યાને હું આ ડોડા વેચું છું ને આ દાદા દીકરાને હાંચ્યું ન જાતું હાંચ્યું. ઉપર તું છે ને આ કાનૂન હાથમાં ન લે, આમાં હલવાઈ જાવી. આની જવાબદારી મારી ઉપર, હું એની રેમન લઈશ. હાલ આમ. હમણાં બધું ફટોફટ માની જશે. મને એકને મારો માં. તો બીજા કોને મારવા માર? તું અહીં આવ્યો છો તને જ મારવાનું હોય ને. એ મારા દાદા આયા હે ક્યાં છે ઈ? ઈ ઓડીએ ધ્યાન રાખે તમારી. ઓડીએ હાલ હાલ બતાય. હાલ 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 મોરથા બતાય. મોરથા. હાલ 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 હાલ. ઉભો રે. ખોટું નથી બોલતો ને? અહીંયા તો કઈ દેખાતું નથી. અરે સાહેબ એ અંદર છે. ડોલી
તું આને જાલી રાખ, આ ભાગી ન જાય, હું જોતો આવું. હા જોવો જોવો સાહેબ જોવો. ભાગતો નહીં, ભાગતો નહીં. આ શું કરે છે? કાંઈ નહીં સાહેબ, 2-3 રાતનો ઉજાગરો હતો ને ત્યાં હું તો તું બીજાની વાડીએ હું આવ્યો તો તું ભર કહેવાય. આ બીજાની વાડીએ હુવાનું છે? એવું નથી સાહેબ, આ બીજાની ક્યાં વાડી છે, અમાર માઈશા ભાઈની છે. હા, તારા માસિયા ભાઈની જ છે, એ મને ખબર છે, પણ એને હારું થાય ઈ તને હાંચ્યું નથી જાતું. તું એટલે જ આવ્યો છો ને? ના ના સાહેબ, મારા ભાઈને હારું થતું જ મને ક્યાં વાંધો હે. ઓલો તારો બાર માણા પકડ્યો છે અને પાછા વાંધાનો દીકરો થાસ. નીકળ બહાર, હાલ. ઓ બાપા, ઓ બાપા, ચાલો, આગળ થાવ. કોદિયા વાડીએ ડોકાશો બે? ના ના સાહેબ, કોઈ દી નો ડોકાઈ હવે. સાહેબ આ રહ્યા ને આ નો સુધરે તમે મને દંડો દ્યો, મને કાનૂન હાથમાં લેવા દ્યો ને અમને ખબર. ના તારે નથી લેવો, આને તો હું જ રિમાન્ડ લઈશ.